વાત ભાવનગરની. ભાવનગર જિલ્લાના પંથકમાં અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો. જિલ્લાના ગારિયાધારમાં અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી માહોલ છે. ગારિયાધાર તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ શરૂ થઈ ગયો છે. પાંચટોબરા, રતનવાવ, પાચરિયા, સુરનિવાસ, આણંદપુર, પીપળવા, નાના ચારોડિયા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. चोट लगने पर जलबंबाकार ની સ્થિતિ, વાહનો ડૂબ્યા. અડધી ડૂબી ગયેલી બાઇકો, કારના દરવાજા સુધી પહોંચી ગયેલું પાણી અને પાણીને ચીરીને આવતા વાહનો. સ્થળ ત્યાં જળના આ દ્રશ્યો છે બનાસકાંઠાના ડીસાના. ડીસામાં 2 દિવસથી મેઘરાજા મહેરબાન થતા સૂકી ધરતી તો તૃપ્ત થઈ ગઈ, પરંતુ વરસાદ કહેર બનીને ત્રાટક્યો. ડીસામાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. ડીસાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ડીસાના ખાડિયા વિસ્તારમાં તો 2 થી 4 ફૂટ સુધીના પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી. અનેક વાહનો પાણીમાં બંધ થઈ ગયા, તો રોડના કાંઠે ઘર પાસે પાર્ક કરેલા વાહનો પણ અડધા ડૂબી ગયા હતા. આ તરફ દાંતીવાડામાં 1.25 ઇંચ વરસાદ, અમીરગઢમાં 1 ઇંચ વરસાદ ખાબકતા પાણી થઈ ગયું. કચ્છમાં ભારે મેઘ ખાંગા થતા નદીઓ ગાંડીતુર બની ગઈ છે. અનેક નદીઓ બે કાંઠે વહી રહી છે. કેટલીક જગ્યાએ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. ત્યારે ભચાઉના ખોડાસરા નદીના પ્રવાહમાં ભેંસો તણાઈ. 15 જેટલી ભેંસો નદીના વહેણમાં તણાઈ ગઈ. ભચાઉના લાકડિયા ખોડાસર વચ્ચે આવેલી નદીમાં વરસાદના પગલે ઘોડાપુર આવ્યું હતું, જેના પ્રવાહમાં ભેંસો તણાતી હોય એવો વિડીયો વાયરલ થયો. ભેંસો પાણીમાં તણાતા માલધારીઓમાં પણ ચિંતાની લાગણી ફેલાઈ છે. આ બાજુ બોટાદમાં મેઘરાજાએ બગડાટી બોલાવતા બોટાદમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. શહેરમાં ઠેક ઠેકાણે પાણી ભરાયા છે. રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા બંધ કરવો પડ્યો. ભાવનગર રોડ, ગઢડા રોડ પર પાણી ભરાયા છે. રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ભાવનગર રોડ રેલવે અંડરબ્રિજ સ્વિમિંગ પુલ બની ગયો છે. સંઘપ્રદેશ દમણમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. નાની દમણ અને મોટી દમણ વિસ્તારમાં ભારે વરસાદને કારણે થોડી જ વારમાં રસ્તાઓ પાણી થઈ ગયા, તો ડાંગમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હતી. ગિરિમથક સાપુતારામાં વરસાદ પડતા ચોમેર લીલી ચાદર પથરાઈ. સાપુતારા, નવાગામ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો. વરસાદથી પ્રકૃતિ ખીલી ઉઠી. વરસાદથી સર્જાયા આહલાદક દ્રશ્યો. સાપુતારા ટેબલ પોઈન્ટ અને સનરાઈઝ પોઈન્ટ ઉપર ધુમ્મસ છવાતા આહલાદક માહોલ જોવા મળ્યો. બોટિંગ અને પેરાગ્લાઇડિંગ પોઈન્ટ ઉપર વરસાદમાં પ્રવાસીઓ આનંદ માણતા નજરે પડ્યા. આ બાજુ હળવદમાં ભારે વરસાદ પડતા રોડ પર વહેતા થયા પાણી. હળવદ તાલુકાના નવા ઈસનપુર ગામમાં મકાન પર વીજળી પડી. મકાન પર વીજળી પડતા વીજ ઉપકરણો બળીને ખાખ. ઉત્તર ગુજરાતમાં હવે મેઘરાજાએ મંડાણ કરી દીધા છે. નદીઓ ગાંડીતુર બની ગઈ છે. ત્યારે બનાસકાંઠાના ઉપરવાસમાં સારા વરસાદના પગલે નદીઓમાં નવા નીર આવ્યા. જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદી વહેતી થઈ. રાજસ્થાનમાંથી નીકળતી બનાસ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. આ બાજુ ભાવનગર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. સવારથી જિલ્લાના અનેક તાલુકાઓમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી અને બેટિંગ કરતા જોવા મળ્યા. જિલ્લાના ગારિયાધાર, તળાજા, વેલકમ બેક. ગુજરાત સરકારે આરોગ્ય ક્ષેત્રમાં વિવિધ યોજનાઓને લાગુ કરીને આરોગ્યની અનિશ્ચિતતાઓ દૂર કરવા સતત પ્રયત્નો કર્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે રાજ્યના પ્રત્યેક વ્યક્તિને સ્વસ્થ રાખવાના અભિગમથી આરોગ્યલક્ષી સેવાઓમાં અને સુવિધાઓમાં સતત વધારો કર્યો. આરોગ્યને લઈ સામાન્ય નાગરિક હંમેશા ચિંતામાં હોય છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્ય સરકારના અથાગ પ્રયત્નથી સામાન્ય નાગરિક ચિંતા મુક્ત બન્યો છે. ગુજરાત સરકારે આરોગ્ય ક્ષેત્રે વિવિધ યોજનાઓને લાગુ કરીને આરોગ્યની અનિશ્ચિતતાઓ દૂર કરવા સતત પ્રયત્નો કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે રાજ્યના પ્રત્યેક વ્યક્તિને સ્વસ્થ રાખવાના અભિગમથી આરોગ્યલક્ષી સેવાઓમાં અને સુવિધાઓમાં સતત વધારો કર્યો છે. આરોગ્યને લઈને સામાન્ય નાગરિક હંમેશા ચિંતામાં હોય છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્ય સરકારના અથાગ પ્રયત્નથી સામાન્ય નાગરિક ચિંતા મુક્ત થયો છે. ત્યારે સ્વસ્થ, સ્વચ્છ અને તંદુરસ્ત સમાજના નિર્માણ માટે બાળકોનું તંદુરસ્ત હોવું ખૂબ જ જરૂરી છે. બાળકોના તંદુરસ્ત જીવન માટે પણ રાજ્ય સરકાર કટિબદ્ધ રહી છે. રાજ્યમાં 10 વર્ષથી શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમ દ્વારા બાળકોની આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા યુનિસેફ, યુનેસ્કો અને વિશ્વ બેંકના સહકારથી આરોગ્યવર્ધક શાળા કાર્યક્રમનો પાયલોટ પ્રોજેક્ટ દેશમાં પ્રથમવાર ગુજરાતમાં શરૂ કરવામાં આવ્યો છે.
શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ બાળકો માટે વરદાન રૂપ. રાજ્યના પ્રત્યેક બાળકની સંભાળ લેતી સરકાર. શાળાએ જતા 18 વર્ષ સુધીના બાળકોની આરોગ્ય તપાસ. ગંભીર બીમારીઓમાં બાળકોને સુપર સ્પેશિયાલિટી સારવાર. બાળકોને હૃદય, કિડની અને કેન્સર જેવી બીમારીમાં મફત સારવાર. આરોગ્ય કાર્યક્રમને છેવાડાના બાળકો સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ. RBSK મોબાઈલ હેલ્થ ટીમ દ્વારા બાળકોની આરોગ્ય ચકાસણી. વિવિધ રોગના નિષ્ણાંતો દ્વારા બાળકોની આરોગ્ય ચકાસણી. સરકાર દ્વારા જન્મથી લઈ અને છેક સુધી એનું ધ્યાન રાખવા માટે આપણા વડાપ્રધાનશ્રીએ એ ગુજરાતમાં હતા ત્યારથી જ એના ઉપર ખૂબ ધ્યાન આપ્યું. એમણે આખો વિભાગ જ નવો શરૂ કર્યો 2002માં. એમના આયા અહીંયા મુખ્યમંત્રી હતા ત્યાં. એટલે વિભાગ જુદો કરવાના કારણે મહિલાને બાળકોને પડતી મુશ્કેલી અને એ મુશ્કેલીઓમાંથી કેવી રીતે બહાર આવી શકાય એના માટેનો હર હંમેશા એમણે પ્રયત્ન કર્યો. શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત બાળકોનું સ્વાસ્થ્ય અને આરોગ્ય જળવાઈ રહે તેના માટે આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે. નવજાત શિશુથી માંડીને 5 વર્ષના આંગણવાડીના બાળકો, ધોરણ 1 થી 12માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ, 18 વર્ષ સુધીના બાળકોને RBSK મોબાઈલ હેલ્થ ટીમ દ્વારા નિયમિત રીતે આરોગ્ય ચકાસણી અને સંદર્ભ સેવા દ્વારા સારવાર પૂરી પાડવામાં આવે છે. બાળકોને 11 જેટલા ઘાતક રોગો જેવા કે ઝેરી કમળો, બાળ ટીબી, પોલિયો, ડિપ્થેરિયા, ઉટાટિયું, ધનુર વગેરે આ જે સંભવિત રોગોનો હુમલો એમના ઉપર થાય તો એનાથી બચાવ થઈ શકે એના માટેનું ખૂબ મોટું અભિયાન ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવે છે. ગઈ વખતે પણ લગભગ 23 લાખ જેટલા બાળકોને આ રસીકરણ કર્યું હતું. શાળાએ જતા બાળકોને, શાળાએ ન જતા હોય એવા બાળકોને પણ શોધીને ગુજરાત રાજ્યમાં આપણે આ રસીકરણનું અભિયાન હાથમાં ધરીએ છીએ. આ વખતે પણ આશરે 23 લાખ જેટલા બાળકો અંદાજિત આપણા લક્ષ્યમાં છે. 23 લાખ કરતાં પણ વધારે બાળકોને આવરી લઈ અને 16 વર્ષ 0 થી 16 વર્ષ સુધીના તમામ બાળકોને આવરી લઈ આ રસીનું TD અને DPT આ બંને રસીનું આપણે અભિયાન હાથમાં ધરીએ છીએ અને એ અભિયાનની આપણે શરૂઆત કરી ચૂક્યા છીએ અને ટૂંક સમયમાં એ ગોલ પણ આપણે પૂરો કરીશું. શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી શાળા, ખાનગી શાળા તેમજ આંગણવાડીના બાળકોની સ્વાસ્થ્ય સંબંધિત આરોગ્ય તપાસ કરવામાં આવે છે. શાળા આરોગ્ય તપાસને લીધે બાળકોને ઘણો બધો લાભ થાય છે અને એ બાળકોને જે નાની મોટી ખાસ કરીને